સેલવાસના બિસ્માર રસ્તા પર પથરાયેલ કાંકરીઓના કારણે મોપેડ સવાર મહિલા સાથે શું બન્યું? સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે નરોલી રોડ ઉપર દમણગંગા નદીના બ્રિજ પાસે સોમવારે સવારે એક મોપેડ સવાર મહિલા ખરાબ રસ્તાના કારણે પડી જતાં તેના ઉપરથી કન્ટેનર પસાર થઈ જતાં કચડાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સોમવારે સવારે સેલવાસ નરોલી રોડ ઉપર બ્રિજ પાસે આ દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂટર ચલાવતી એક મહિલા પ્રમોદિની સિંઘ રહે સેલવાસનું મોત નીપજ્યું હતું. સેલવાસમાં ચોમેર રસ્તાઓનું ખોદકામ ચાલી રહ્યું છે. બનાવના સ્થળે પણ ખરાબ રસ્તાઓ પર કાંકરી ફેલાતી હોવાથી મહિલાના સ્કૂટરનું ટાયર સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે રસ્તા પર પડી ગઈ અને પાછળથી આવતા કન્ટેનરના ટાયરની નીચે આવી જતાં કચડાઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ખરાબ રસ્તો અને તેના પર પથરાયેલ કાંકરી મૃત્યુનું કારણ બની. જ્યારે સ્કૂટર ચલાવતી મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટાયર નીચે કાંકરી આવવાના કારણે તેનું ટાયર સ્લીપ થઈ ગયું હતું અને તે સીધી કન્ટેનરની સામે પડી ગઈ. ટ્રક ડ્રાઈવર કંઈક સમજે તે પહેલાં જ ટ્રકનું ટાયર મહિલાની ઉપરથી પસાર થઈ ગયું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર પ્રદેશમાં રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને લગભગ બધી જગ્યાએ અકસ્માતો થઈ રહ્યા છે. ધીમા બાંધકામના કાર્યને કારણે બધાની ધીરજ હવે ખૂટી રહ્યું છે અને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. રસ્તાની ખરાબ હાલત ઘણા સમયથી અકસ્માતોનું કારણ બની રહ્યું છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.